બનાસકાંઠામાં પૂર અને પ્રકોપની અસર હજુ પણ જોવા મળી રહી છે। 6 દિવસ બાદ પણ ઘણા ભાગો હજુ જળબંબાકાર છે। વાવ તાલુકાના ભાટવર ગામ હજુ પણ જળબંબાકાર। ન્યૂઝ 18 ની ટીમ ભાટવર ગામ પહોંચી। પૂરના 6થા દિવસે પણ ભાટવર ગામના હાલ બેહાલ છે। સ્થિતિ એવી છે કે ગામમાં પાણી ભરેલા હોવાથી વાહનો જઈ શકતા નથી અને તેથી લોકો હવે બળદગાડાનો ઉપયોગ કરી રહ્યા છે। લોકો બળદગાડા લઈને ઘર વખરી અને પશુ માટે ચારો લેવા માટે નીકળે છે। તો પૂરના પ્રકોપની અસર હજુ પણ યથાવત છે। હજુ પણ ઘણા ગામોએ જળબંબાકારની પરિસ્થિતિમાં છે। હજુ પણ 6 દિવસ વીત્યા હોવા છતાં પણ ગામોમાં પાણી ભરાયેલા છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ। બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે। કાકા જોડે વાત કરશું। બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી છે, ઢોરણ સાર નથી લેવા આવી છે। બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે। ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે। આ કાકા જોડે પણ આપણે વાત કરશું। કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર। ઢોર બાર નીકળી કે ત્યાંથી અને જોણ છે એક વાર દોડીને સાઈડ લેવા જાય છે। ઓળખા પાણીમાંથી બાસ લાવો છો, કાપી કાપી માણસની જારીਆਂ અને ધોરણ છે પૂરો મતગાળ। કોઈ ધોરણ છે નહીં ત્યાં કશું। અને તો સરકાર સેવા કરે તો સારું છે, નકા મરંગ જીવન ઢોર બસામાં સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બારું નીકળી કે લેડો રોડેથી કંઈ ધરણા રોડે અહીંયા ક્યાંય તલાવ ફરા નાખે એમથી ક્યાંય પાણી માથા ઉપરી જતું એક રસ્તે રોડેથી આગળ તે એકાય પાણીમાં હેડી રહ્યા છે। બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાઓ બરોબર, મને જીવન પણ બળદગાડું લઈને જવા આવીને પછી દાળવાના। સાધનો નહીં જતા ગામમાં? સાધન જાત જ નહીં ક્યાં સાધન ક્યાંય સાધન લોટવાળા બેઠા ને લોટવાળા બીજા વાત લોટવાળા બેઠા 4 દાડા છે। કોઈ અમારી સેવા આદિ કરવા કોઈ આવ્યું નથી। સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે। ક્યાં મળ્યા? સરકાર તો સમજે ને તો કવરામાં ગામ દીઠ આલે ને હું તો મરી જાય, પાડા ખાઈ જાય ને ગરીબ તો મરી જાય, ઢેંડા કરી સાહેબને કહા એ કહેવાનું ધંધા છૂટી। આ દ્રશ્યો આપ જુઓ। આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે। આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે। આ હાલત છે આ ગામમાં જવાના। આ પરિસ્થિતિ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી। તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારના પશુપાલકોની હાલત વધુ કફોડી છે। જ્યારથી પૂર આવ્યું છે લોકો રોડ પર પોતાના પશુઓ લઈને બેઠા છે। નીચે ધરતી અને ઉપર ખુલ્લું આકાશ જ હાલ તેઓનું આશિયાનું છે। અત્યારે અમે સરહદી વિસ્તારમાં આવેલ કસ્ટમ રોડ પર છીએ। દ્રશ્યો આપને બતાવીશ। આ દ્રશ્યો જુઓ કે આ કસ્ટમ રોડના બાજુમાં જે પશુપાલકો છે એ પશુપાલકો પોતાના જે પણ પશુઓ હતા એ કસ્ટમ રોડના બાજુમાં લાવી દીધા છે। કારણ કે એમના જે ખેતરો હતા એ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ઘરોની અંદર પાણી ભરાયેલા છે। જે ખેતરો જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાજુમાં જે ખેતરો આવેલા છે તે ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। પાક જે છે સંપૂર્ણ નુકસાન થઈ ગયું છે અને જે પણ પશુઓ છે એ પશુઓને અત્યારે રોડની બાજુમાં બાંધવાનો વારો આવ્યો છે। આજે પૂરનો 6થો દિવસ છે અને 6થા દિવસે પણ આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। શું નામ છે કાકા તમારું? મારું નામ ભીખો। કાકા કેટલા દિવસથી તમે આ ખાટલો લઈને આ રોડ પર બેઠા છો પશુઓ લઈને? 3-4 દિવસ બા 3-4 દિવસ ખેતરમાં પશુઓ રાખે તેવી જગ્યા કશું નથી। શું પરિસ્થિતિ હાલ? એમ ત્યાં ઉપાધિ છે હેઠે। શું માંગ છે આમ સરકાર જોડે? શું માંગ છે? શું કહેવા માંગો છો સરકાર? બાયા ભૂખે મરે ઢોર બજારા, ભૂખે મરે ઢોર અમે બધા ઢોર બધા ભૂખે મરો બા। કાકા કહી રહ્યા છે કે અમે અને પશુઓ ભૂખે મરી રહ્યા છીએ। આ પરિસ્થિતિ છે સુઈગામ તાલુકાના ગામડાઓની કે જ્યાં લોકોની તો હાલત ખરાબ છે પરંતુ પશુઓની હાલત પણ બહુ જ ખરાબ છે। અનેક પશુઓના મોત થયા છે। અનેક પશુઓ જેમના મોત થયા છે તે રસ્તાઓ વચ્ચે પડ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે જે પશુઓને બચાવવા માટે અત્યારે રોડ ઉપર બેઠા છે। રાત્રે પણ આ કાકા આ જ ખાટલો લઈને અહીંયા સૂઈ રહ્યા છે। 5-6 દિવસથી કદાચ આ કાકા આ ખાટલો લઈને અહીંયા સૂતા હશે કારણ કે પોતાના પશુઓને તે બચાવવા માટે તેઓ રોડ ઉપર આવી ગયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો આગળ વાત કરીએ છોટાઉદેપુર નજીક જેર ગામે પર્યટકો ઉમટી પડ્યા।
જેર ગામે આવેલ ડેમ પર કુદરતી નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જેર ડેમ ખાતે કુદરતી ઝરણા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રજાના દિવસોમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને લોકો કુદરતી ઝરણાને જોવા માટે ઉમટી પડ્યા. તો જેર ગામે હાલ પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે હાલ વરસાદની સિઝનમાં ઝરણા અહીં કુદરતી સૌંદર્યનો જે નજારો જોવા માટે લોકો પહોંચતા હોય છે. ખાસ કરીને રજાના દિવસોમાં અહીં ભારે ભીડ જામતી હોય છે, ત્યારે જેર ગામે હાલ આ ઝરણું જોવા માટે લોકોની ભીડ. તો ભાવનગર શહેરમાં ખનીજ ચોરીને મદદરૂપ નેટવર્કનો પર્દાફાશ થયો. 3 અલગ અલગ વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની લોકેશન, હિલચાલની જાણકારી આપવામાં આવતી હતી. અધિકારીઓની ગાડીના નંબર, લોકેશન વોઇસ મેસેજથી શેર કરવામાં આવતા હતા. માહિતીના બદલામાં ખનીજ માફિયાઓ પાસેથી નાણાંની વસૂલાત પણ કરતા હતા. ભૂશાસ્ત્રી અધિકારી ભરતકુમાર જલોંધરાએ આ મામલે ફરિયાદ કરતા કાર્યવાહી કરવામાં આવી અને જેના આધારે પોલીસે 3 વોટ્સએપ ગ્રુપના 3 એડમિનની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે વોટ્સએપ ડેટામાંથી વધુ ખુલાસાની પણ શક્યતા છે. એક કેસમાં છેલ્લા ઘણા સમયથી અમારી પાસે ઇનપુટ્સ હતા, એટલે ગત 28/8ના રોજ અમે અમારી કચેરીની બહાર નીકળતા જ એક અજાણ્યો ઈસમ મોબાઈલ લઈને પેલું કરતો હતો, એટલે અમને પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે 3 ગ્રુપો અલગ અલગ એડમિનો દ્વારા બનાવી અને અમારા આરટીઓના અને મીન્સ રેવન્યુ અધિકારીના લોકેશનો, ગાડીના લોકેશનો અને ઓડિયો મારફતે એમને મેસેજ આપી એમને ખનીજ ચોરીમાં એમને સહકાર આપતા હોય. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. પોલીસ દ્વારા આ તમામ મોબાઈલો જે છે તેને સીઝ કરી અને ગાંધીનગર ખાતે FSL અધિકારી ખાતે જુદા જુદા પુરાવા મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલી છે. પોલીસ દ્વારા આ 3 ઈસમોને અટક કરવામાં આવેલા છે. તો સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા વિઝા કૌભાંડનો મામલો સામે આવ્યો. અહીં એસપીએ કૌભાંડ મામલે SITની રચના કરી. ડીવાયએસપીની અધ્યક્ષતામાં કૌભાંડની તપાસ કરાશે. 196 વ્યક્તિઓના પાસપોર્ટ અને 1 કાર પોલીસે કબજે કર્યા છે. કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, એરગન, ડોક્યુમેન્ટ તેમજ 2.5 લાખ રોકડ પણ કબજે કર્યા. આરોપી પિતા પુત્રની શોધખોળ શરૂ કરાઈ છે. તો ઓફિસમાં કામ કરતા એક યુવકની પોલીસે અટકાયત કરી. સિકંદર લોઢાએ દેશભરના અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. વિઝા અપવવાના બહાને અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા. તો બોટાદ LCB પોલીસે શિરવાણિયા ગામે દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપી પાડી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે વાડી વિસ્તારમાં આવેલા એક બંધ ગોડાઉનમાં દરોડા પાડ્યા અને ત્યાંથી અંદાજે 15 લાખનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો. સ્થળ પરથી 852 તૈયાર દારૂની બોટલ્સ, તો 180 ખાલી બોટલ્સ, લેબલ, સ્ટીકર સહિતના મટીરિયલ મળી આવ્યા હતા. તો ગોડાઉનના માલિક રાજેશભાઈ વિરજા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આ દારૂ ડુપ્લિકેટ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. જે આરોપી છે રાજેશભાઈ વિરજા, તેમના વાડીના ગોડાઉનમાંથી વિવિધ પ્રકારના શંકાસ્પદ IMFLની બોટલ્સ મળી આવી છે. જે બનાવની પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 852 નંગ બોટલ છે, જેની કિંમત 15,33,600 થાય છે. બોટલને મારવાના ઢાંકણા અને સફેદ કલરના રોલ પટ્ટા અને પ્લાસ્ટિકનો ખાલી ટાંકો, આવા શંકાસ્પદ સાધનો પણ મળી આવ્યા છે. આથી આ બાબતે આરોપીઓ દ્વારા કઈ મોડસ ઓપરેન્ડીથી આ ફેક્ટરીમાં આ કામ કરવામાં આવતું હતું તે અંગે પ્રાથમિક તપાસ અને આગળની તપાસ છે તે LCB ચલાવી રહેલ છે. તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં અકસ્માતની ઘટના. નેશનલ હાઈવે 48 પર આઈસર ટેમ્પાનું સ્ટેરિંગ લોક થઈ જતા ટેમ્પો ઊભો રહી ગયો અને પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈસર ટ્રક ધડાકાભેર અથડાયો. અથડાયેલ આઈસર ટેમ્પાના ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો સ્થાનિકોએ ક્રેન બોલાવીને આઈસરમાં ટેમ્પામાં ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કાઢ્યો. તો આ તરફ મુંબઈના ઘાટકોપરમાં LBS રોડ પર મોટો અકસ્માત. કાર બેરિકેડ તોડીને ફૂટપાથ ઓળંગી ગઈ અને એક દુકાન સાથે અથડાઈ. 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્થાનિક લોકોનો આરોપ છે કે કારમાં 2 છોકરીઓ અને એક યુવક નશામાં હતા. ઘટના સવારે 6 વાગ્યે બન્યા હોવાની વિગત છે. તો મુંબઈથી આ સમાચાર. આજે ગંભીર અકસ્માત સર્જાયો. LBS રોડ પર આ મોટો અકસ્માત સર્જાયો હતો સવારે 6 વાગ્યાના અરસામાં, કે જ્યાં સ્થાનિકોનો આરોપ એવો છે કે કારમાં 2 છોકરીઓ અને એક યુવક હતા અને ત્રણેય નશામાં હોવાનો સ્થાનિકો આરોપ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ ઘટના બન્યા બાદ તાત્કાલિક સ્થાનિકો દ્વારા જે લોકો ઇજાગ્રસ્ત થયા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો વલસાડના પારડી અને અતુલ વચ્ચે દારૂ ભરેલી કારમાં આગ લાગી. મુંબઈથી સુરત જતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કારની તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. કારની આગળના તેમજ પાછળના ભાગમાં તેમજ સીટની નીચે દારૂ મળી આવ્યો હતો. જોકે આગ લાગતા જ કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. પોલીસે કાર નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. આગળ વાત કરીએ નેપાળમાં વણસેલી સ્થિતિ વચ્ચે જામનગરથી નેપાળ ગયેલા લોકો અખંડ રામધૂન કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પણ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામના 14 થી 15 વડીલો પણ નેપાળના કાઠમાંડુમાં આવેલ પશુપતિનાથ મહાદેવ નજીકની હોટલમાં રોકાયા છે. ત્યાં આ પ્રવાસીઓ અખંડ રામધૂન શરૂ રાખી છે અને ત્યાં ગરબા રમતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયો જોયા બાદ તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. કેટલાક યાત્રિકોએ રોમિંગ કાર્ડ એક્ટિવ કરીને વિડીયો કોલ મારફતે પોતાના પરિવાર સાથે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું જણાવતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો. નેપાળમાં હિંસા છે તે ફાટી નીકળી છે અને સોશિયલ મીડિયા અને તમામ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અરાજકતા વચ્ચે જામનગરના હડિયાણા ગામના જે વૃદ્ધો છે, વડીલો છે, તે રામધૂન માટે ત્યાં પહોંચ્યા છે અને રાજકોટ જિલ્લાના જે ટીમ છે તેની સાથે આ લોકો ગયા છે. ત્યારે હડિયાણા ગામના જે વતની છે, જેમના પરિવારજનો છે, આપણી સાથે છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ નેપાળમાં અને કેટલા લોકો હડિયાણાથી ગયા છે? હડિયાણાથી 15-16 જણા ગયા છે. પેલા નેપાળની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. અમને એવું લાગતું હતું કે અહીંયા તો જ્યાં સમાચાર રોજ જોતા હતા અમે, એટલે અમને એવું લાગતું હતું બહુ જ એમાં અમને ચિંતા થતી હતી. પણ રોજ અત્યારે ફોન આવે છે ને કહે છે કે અમને કોઈ જાતની ચિંતા નથી, રામના ભગવાનના નામ લે છે, અમને કોઈ જાતની ચિંતા નથી. શું નામ છે? કેટલા લોકો ત્યાં ગયા છે અત્યારે? અત્યારે અમારા ગામના 15 થી 16 જણા ગયા છે. એક મારા મમ્મી ગયા છે, બીજા અમારા કુટુંબિક બધા ગયા છે અને ગામના વડીલો ગયા છે. અહીંયા સારું છે. ફોન દરરોજ આવે છે. મારા સાસુનો દિવસમાં 2 વખત ફોન આવી જાય છે. એટલે વાતચીત થાય છે? એટલે હા, વાતચીત થાય છે. એટલે વાતચીત થતા પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક રાહત જોવા મળી રહી છે. તેમના વડીલો છે એ સેફ છે અને ટૂંક સમયમાં તે જામનગર પરત આવી જાય તેવી પણ તેઓ હાલ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો નેપાળમાં વણસેલી સ્થિતિની ટુરિઝમ પર પણ અસર જોવા મળી રહી છે. આગામી સમયમાં દિવાળી વેકેશન આવવાનું છે અને આ સમય દરમિયાન લોકો ફરવા જતા હોય છે. નેપાળમાં ખાસ પશુપતિનાથ મંદિરના દર્શન માટે જતા હોય છે, જેનું બુકિંગ અત્યારથી જ શરૂ થઈ જતું હોય છે. પરંતુ દર વર્ષે 300 જેટલા લોકો રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાંથી નેપાળ જતા હોય છે. પરંતુ આ વર્ષે રાજકોટમાં 150 જેટલા લોકોએ હાલ નેપાળ જવા માટેનું બુકિંગ કરાવ્યું છે, એટલે સંખ્યા અડધી જોવા મળી રહી છે. આ વર્ષે અનેક લોકો નેપાળ જવાનું ટાળી રહ્યા છે, તો કેટલાક લોકો સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે. નેપાળની જે આજ વખતનું બુકિંગ સારું હતું, પણ અત્યારે ડ્રોપ કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આગળની દિવાળીના પછીના જે સપ્ટેમ્બરના એન્ડિંગથી માંડી આગળ દિવાળી પછીના ટાઈમિંગમાં જોવાનું હતું. એટલે હવે અત્યારે તો ડ્રોપ ઉપર અમે લોકોએ મૂકેલું છે, કારણ કે ત્યાંની પરિસ્થિતિ સારી ન હોય તો કોઈ યાત્રીઓને મોકલવાનો ફાયદો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસમાં 5 રાજ્યોની મુલાકાત લેશે. મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. 70,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.
પીએમ મોદી આજે મણિપુર અને મિઝોરમની મુલાકાતે. તો મિઝોરમના અઝોલમાં 9,000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. મણિપુરના ચુરાચંદપુરને 7,300 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. તો મણિપુરના ઇમ્ફાલમાં 1,200 કરોડના પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે ગુવાહાટી ખાતે ડોક્ટર ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિની ઉજવણીમાં પણ તેઓ હાજરી આપશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મોડી રાત્રે ગુજરાત આવશે. 14 સપ્ટેમ્બરે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હાજરી આપશે. તો અમદાવાદમાં સરદારધામ ખાતે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરશે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મનપાના પ્રશ્નોના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજાશે. તો આગળ વાત કરીએ વલસાડના રાબડા ગામે ગૃહ ઉદ્યોગમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગૃહ ઉદ્યોગમાં આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી. ઉત્પાદનના પરવાના વગર આયુર્વેદિક દવાઓ અર્થ બુટ્ટી, આ ઉપરાંત વટી, સાબુ, તેલ બનાવતા અને વેચતા હોવાનું સામે આવ્યું. તેમજ કોઈપણ જાતના લાયસન્સ વગર આયુર્વેદિક દવાઓ બનાવાતી હતી, જેને લઈને ડ્રગ વિભાગે 5.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 14 જેટલી આયુર્વેદિક દવાઓના નમૂનાઓ લઈને સેમ્પલ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દવાઓ કોઈપણ જાતના ટેસ્ટ કર્યા વગર બનાવવામાં આવતી હતી. તો વલસાડના અતુલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગનો બનાવ બન્યો. કારમાં આગ લાગવાના 2 બનાવ સામે આવ્યા છે. સૌપ્રથમ બપોરના સમયે પૂરપાટ ઝડપે દોડતી કારમાં આગ લાગી હતી. સદનસીબે કાર ચાલક નીચે ઉતરી ગયો હતો અને થોડીવારમાં જ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ. તો સાંજના સમયે અતુલ નજીક નેશનલ હાઈવે પર અન્ય એક કારમાં પણ આગ લાગી. સીએનજી કારમાં આગ લાગતા જ કારમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ અદ્ધર થયા હતા. તો આ તરફ રાજકોટ શહેરના કાલાવાડ રોડ પરની ઘટના સામે આવી, જ્યાં એજી ચોક નજીક આગની ઘટના બની હતી. અહીં આઈડીબીઆઈ બેંકમાં આગ લાગી હોવાનું સામે આવ્યું. મોડી રાત્રે હોવાથી જાનહાનિ પણ અટકી, કારણ કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરાયા હતા. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પર કાબુ પણ મેળવવામાં આવ્યો. રાતનો સમય હતો, કોઈ વધારે લોકો ઉપસ્થિત ન હોવાથી જાનહાનિ ટળી. તો મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટની ઘટના સામે આવી. 2 શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસી લૂંટ કરી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવીમાં 2 અજાણ્યા યુવકો એક મહિલાના ઘરમાં ઘૂસીને તેની સોનાની ચેઇન લૂંટીને ભાગી જાય છે અને આ ઘટના નાસિકના પંચવટી વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને માહિતી મળતા જ તેઓ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ તેમણે શરૂ કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણીના બરેલી સ્થિત આવેલ ઘર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. બરેલીમાં દિશા પટાણીના ઘરે ગોળીબાર બાદ તેના પિતા પહેલી વાર મીડિયા સામે આવ્યા. દિશા પટાણીના પિતા જગદીશ પટાણીના જણાવ્યા અનુસાર 12 સપ્ટેમ્બરની સવારે તેમના ઘરે અનેક રાઉન્ડ ગોળીબાર થયો હતો. શ્વાનોનો અવાજ સાંભળીને તે બહાર આવ્યા અને બદમાશોએ તેમને જોતા જ ગોળીબાર શરૂ કરી દીધો. તેમણે કહ્યું કે આ પછી તેમણે પોલીસને જાણ કરી અને તેથી હાલમાં જગદીશ પટણીની ફરિયાદ પર પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે અને જગદીશ પટણીના ઘરે થયેલા ગોળીબારની વાસ્તવિકતા શું છે તે જાણવા માટે તેની તપાસ શરૂ કરી છે. दो अज्ञात लोग यहाँ पे आए हुए थे और वो बस फायर मेरे मकान पर कर गए हैं. यही मेन इंसिडेंट था. बाकी क्या हुआ, कैसा हुआ, यहाँ की लोकल पुलिस, एसएसपी, एडीजी सर, पूरी पुलिस ने अपना जितना भी था सब झोंक रखा है. उन्होंने कई टीमें लगा रखी हैं, वो सब इन्वेस्टिगेशन में है. अभी किसी नतीजे पे जैसे पहुँचेंगी आपको अवगत करा दिया जाएगा. તો ભરૂચના અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી. અંકલેશ્વર જીઆઈડીસી તેમજ પાનોલી ફાયરની 6 ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા. તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા.
તો અંકલેશ્વરમાં આગની આ ઘટના કે જ્યાં જીઆઈડીસી વિસ્તારમાં આગની આ ઘટના બની હતી. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા જ અંકલેશ્વર જીઆઈડીસી તેમજ પાનોલી ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. તો ફાયરની 6 જેટલી ગાડીઓએ ઘટના સ્થળ પર આગ પર કાબુ મેળવવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે વાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 4 વર્ષ પૂર્ણ થયા છે. સેવા, સમર્પણ અને સુશાસનના 4 વર્ષ. આ યાત્રામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના 4 વર્ષ. સેવા, સમર્પણ અને સુશાસનના 4 વર્ષ. 4 વર્ષમાં ગુજરાતે ભરી વિકાસની હરણફાળ. 4 વર્ષ પહેલા ગુજરાતને મળ્યા હતા એવા મુખ્યમંત્રી જેણે ગુજરાતને 4 વર્ષમાં નવી ઊંચાઈએ પહોંચાડવાનું બીડું ઝડપ્યું. એવા મુખ્યમંત્રી જેઓ પોતાના કામથી ઓળખાય છે, એટલે જ તેમને નામ મળ્યું મૃદુ અને મક્કમ. गुजरात के लोकप्रिय मुख्यमंत्री मृदु एवं मक्कम श्री भूपेंद्र भाई पटेल. હવે આપણે વાત કરીએ સુશાસન અને વિકાસની. 4 વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દરેક વર્ગને સાથે લઈને ચાલ્યા. શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું. નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 1000 કરોડની સહાય અપાઈ. તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 1.5 લાખ વિદ્યાર્થીઓને 161 કરોડની સહાય ચૂકવવામાં આવી. ઉર્જા ક્ષેત્રે કિસાન સૂર્યોદય યોજના હેઠળ 16,899 ગામોના 19 લાખથી વધુ ગ્રાહકોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ. જ્યારે કે પીએમ સૂર્યઘર યોજના હેઠળ 4 લાખથી વધુ સોલાર રૂફટોપ પેનલ લગાવીને ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી વહીવટી તંત્રને વધુ સુગમ બનાવાયું. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અનેક સુધારાઓ જોવા મળ્યા. 22 જિલ્લાઓમાં 24 રમત સંકુલો કાર્યરત કરવામાં આવ્યા. કોમનવેલ્થ 2029 તેમજ ઓલિમ્પિક 2036 માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું, જે એક મોટી ઉપલબ્ધિ છે. મહત્વનું છે કે કોરોનાના કારણે રમતગમત ક્ષેત્રે જાણે ગુજરાતના રમતવીરોને નજર લાગી. 2 વર્ષ સુધી ખેલ મહાકુંભ બંધ રહ્યો, પરંતુ કોરોનાની અસર ઓછી થતાં જ એવું આયોજન થયું જેવું ભૂતકાળમાં ક્યારેય નહોતું થયું. कोरोना के कारण 2 साल तक खेल महाकुंभ पर ब्रेक लगा रहा, लेकिन भूपेंद्र भाई ने जिस भव्यता के साथ इस आयोजन को शुरू किया है, उसने युवा खिलाड़ियों को नए जोश से भर दिया है. ગુજરાતમાં શાસનની કાર્યક્ષમતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના પણ કરવામાં આવી. શહેરોને ભવિષ્ય માટે તૈયાર કરવા શહેરી વિકાસ વર્ષ જાહેર કરાયું અને 9 નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરાઈ, જેનાથી કુલ મહાનગરપાલિકાઓની સંખ્યા 17 થઈ. આમ સેવા અને સુશાસન આ બંને આધાર સ્તંભો પર ગુજરાત સરકારે છેલ્લા 4 વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ જ ગતિ સાથે વિકસિત ગુજરાત એટ 2047ના રોડ મેપ પર આગળ વધીને રાજ્ય એક નવી દિશા તરફ પ્રયાણ કરી રહ્યું છે.